ઉપાધિ કોઈ તું કરીમાં હજી હું બાપ બેઠો છું અને જગતમાં કોઈથી ડરમાં હજી હું બાપ બેઠો છું. અહીંયા જેટલા યુવાધન બેઠો એના બધાના પિતાશ્રી માટે બાપુ માટે આ મેં મારા પિતાશ્રીને સંભળાવેલું અને ખૂબ આખા ગુજરાતે સાંભળ્યું. બે પણ બાપ એવો છે આપણે હોય ને જ્યારે આપણી હારે ત્યારે આપણને એમ લાગે કે બાપુ મને આમ કરે ખીજાય છે, હું કહું એમ કરવા ન દે, મારે જવું હોય ને જવા ન દે, ધંધામાં આડા કીધા કરે, આમ ન કરાય આમ કરાય. પણ જેટલું તમને આડાવળું લાગતું હોય સહન કરી લેજો. એકવાર એ ખૂણો ખાલી થાય પછી બ્રહ્માંડમાં કોઈની તાકાત નથી કે ખૂણો પાછો ભરી શકે. જ્યાં લખો હોય ત્યાં લખી લેજો. ઉપાધિ કોઈ તું કરીમાં હજી હું બાપ બેઠો છું, જગતમાં કોઈથી ડરમાં હજી હું બાપ બેઠો છું. અને તું કે સઘળું તારું, તું કેતો આભ ઉતારું, તારા હાટું જ શું ઘરમાં હજી હું બાપ બેઠો છું. હા બેટા તું રાજ રદિયાનો, મારો અવાજ રદિયાનો, મૂકું છું હાથ લે શરમાં હજી હું બાપ બેઠો છું. અને એક વાત લખી લેજો, આપણા હારા ભાઈબંધો હોય ને ભાઈબંધ, તો હારા ભાઈબંધો આપણા હગા વાલા પાડોહી એ હારા હોય ને તો એવું વિચારે કે આપણે આગળ આવીએ, આપણા માટે વિચારે કે ભાઈ તમે આગળ આવો. ગમે એટલા હારા મિત્રો હોય, ભગા હોય, વાલા હોય, ભાઈબંધ હોય, એવું વિચારે કે આપણે આગળ આવી, તમે આગળ આવો, તમે આગળ આવો એવું વિચારે ખરા. પણ કેટલા ખબર, મારા કરતા આગળ નહીં, મારાથી આગળ નહીં. તમે ખૂબ આગળ આવો પણ હું તમારી હારે હોવો જોઈએ, મારાથી આગળ નહીં. એક જ દુનિયામાં બાપ એવો છે કે મારો દીકરો મારા કરતા 100 ગણો આગળ જાય તો મને મજા આવે. એવું કોઈ વિચારી શકે તો એ બાપ એક જ છે, બીજું કોઈ ન વિચારી શકે. એટલે બે કડી મેં ગીત લખેલું મારા પિતાશ્રીને અંજલિ આપતા એ કહું કે ઘરમાં જેને એ જ બાપ બેઠો માનો એ જ અમૃતનું ઝાડ, અને ખાલી એનો એક ખોખારો આખો એના આધારે જાય જન્મારો, એના આધારે જન્મારો જાય. હવે ની કડી સાંભળજો. આપણે આપણા બાપ જીવતો હોય ને આપણે કઈ ટેન્શન આવે ને એટલે તરત કહી દે હુઈ જા હું બેઠો છું એમ. એટલે શું કહે છે કે ઉપાધિઓ હોય એ મારી માથે આપના જેવી એ સમય હું અકળાવ, મારો બાપ તે દી મને એટલું કેતા, શું કેતા, તું બધું ભૂલી હુઈ જા બેટા, તે દી મને એટલું કેતા, બધું ભૂલી હુઈ જા બેટા. ઘરમાં જેને આપના જેવી એ સમય હું અકળાવ, મારો બાપ તેદી મને એટલું કહેતો, બધું ભૂલી હુઈ જા બેટા. આપણે હજી સંસ્કાર સંસ્કૃતિ હાસવી છે ને મા બાપ વૃદ્ધાશ્રમમાં નથી, બાકી કરોડો રૂપિયા વાળા મૂકી આવે છે મા બાપને વૃદ્ધાશ્રમમાં. હવે ની કડી સાંભળજો. જાહો જલાલી આ દુનિયાની જોઈ મેં જાજી અને મારે હતી ખાવ મોજ. આપણે નાના હોય બધી વસ્તુ મંગાવી આવી જાય ને. જાહો જલાલી આ દુનિયાની જોઈ મેં જાજી અને મારે હતી ખાવ મોજ. આ દુનિયામાં છે એ બધું મારા બાપનું જાણે, મારે જે જોઈએ એ ગાવ તું ટાણે, બધું મારા બાપનું જાણે, જે જોઈએ એ ગાવ તું ટાણે. સાંભળજો. મારા બાપુજીએ વિદાય લીધી ત્યારે મને કેવું લાગ્યું, છેલ્લી કડી કેવું લાગ્યું મને એના વગરનું એમ.
દીકરીઓએ આજ ઘણો બધો આનંદ કર્યો. મારે છેલ્લી આ કડી કહી અને પછી બે કડી બેનું દીકરીઓ માટે બાપ દીકરીના પવિત્ર પ્રેમનું એક બાપ દીકરીના પવિત્ર પ્રેમનું ગીત દાદ બાપુનું છે, એની બે કડી કેવી છે. પણ મને કેવું લાગ્યું, મીઠડો એ મેરા માણ કરતો તો મારા ઘરમાં ઈ ગુગવાટ, એ જ મીઠડો મેરા માણ, એ મીઠડો ઈ દરિયો કરતો તો મારા ઘરમાં ઈ ગુગવાટ, પણ મનમાં આજ રાજ મુંજાણો, આજ મારો આખો સમદર હુકાણો, મનમાં આજ રાજ મુંજાણો, આખો સમદર હુકાણો. બે કડી કહીને પછી સપાખરું છે એટલે લઈ લું, બે વાર ફરમાશ આવી એટલે. પણ લખ્યું કેવું ખબર, સપાખરું દાડા તોડિયા પાંજરા વાળા હાંકળેથી બાકી છૂટ્યા. વાહ વાહ. પણ બે કડી બેનું દીકરીઓ માટે, આ બે કડી બાપ દીકરી માટે. દીકરીના લગ્ન થાય, દીકરી હાહરે જાય, પછી બાપને ક્યાંય ગમતું નથી, પછી બાપ દીકરીને કાગળ લખે છે. સાંભળજો, દાદ બાપુની આ કવિતા છે. શું કહે છે? બાપ ફળિયાના વડલે હિંચકતો દીકરીને યાદ કરે છે કે મારા ફળિયાના એ વડલા કેરી ડાળે આ હિંચકો હિરલે ભર્યો રે, પંખીડા ગાવી ગાવીને ઉડી જાય, બેન ટહુકો તારો ખાભર્યો રે. પણ હવે બાપુજી યાદી કરાવે છે કે બેની તારો બાપુ રે બાપુ એવો હાદ. બાપ ફળિયામાં દીકરીને યાદ કરે. હારે વઈ ગઈ ને દીકરી એટલે આઠો પર ક્યાંયથી આવે, ઓફિસેથી આવે, બીજેથી ત્રીજેથી તરત બાપુ બાપુ પાણી પીવું, બાપુ તમારું માથું દબાવી દો, બાપુ તમારે કઈ કામ છે. બેની તારો બાપુ રે એ બાપુ એવો હાદ, મેં ગુંજામાં ભરી રાખ્યો રે, જ્યારે આવે છે તારી બહુ યાદ, મેં સાનો સાનો ચાખ્યો રે. મારા ફળિયાના એ વડલા કેરી ડાળ હિંચકો હિરલે ભર્યો રે. પણ હવે શું કે છેલ્લી કડી, એ બેની તારી એવડી મોટી છે જોને ગરવાય, ન્યા ગરવો ટૂંકો પડ્યો રે, તને સો સલામ મારા ફૂલ, તારી પાસે દાદ નાનો પડ્યો રે, તને સો સલામ મારા ફૂલ, તારી પાસે દાદ નાનો પડ્યો રે. મારા ફળિયાના વડલા કેરી ડાળે હિંચકો હિરલે ભર્યો રે. એટલે છેલ્લે ફરમાય છે એટલે સપાખરાની દાદા હાંધા તોડિયા પાંજરા વાળા હાંકળેથી બાગ છૂટ્યા બાંગ બોલી ગામડામાં દિયા હાક બાગ નાની ફૂટા થઈ જામુ તાળા બસીકા પેનાકી જાણે ફૂટા નાચ માન કેના ફૂટા જમી થાક કાળા ફાળા પેગુ વાળા ફલ્લે કાળા વેર જાગા પાડ વાળા રંગા કાળા રગ તાળા પૂર ખોદાળા ઉટેળા વાહે વાદળા નોર ફાડે ફાડે તાળી બંધુ કાળી ભાગા રાણ
જય હો. તાળી બંધુ કાળી બાગારાણી તોરગાને કકાણા જણકી કાઢી જાણકી પાખારા કાઢી જાણકી જારદા ખાક બોઠિયા તો તારગાને રણકી સિંધવા રાગ જાણકી બોઠિયા રોગા જાણકી મામલે હુરા કરે મારે મારે હનુમાન ધમ વાલે લગા ડાળા જેમાં આયલા વીરી હંદા વાળા કાળા થોડી આવી જાય અને થોડે દીએ કામડામાં લૂટું વાને પાડે ધાડા મારી ધમરોળી વાળા મારી સોનલ માની રે ઘરો કર મેર ઘણી મારી સોનલ માની રે ઘરો કર મેર ઘણી ટીંબે મઢડા ને માતારો વાસતીયો ગરવો ગઢ મીઠું ન્યા માંડી રહ્યો ઢોલ વગાડે હાથ મણે દરિયો ટીંબે મઢડા ને માતારો વાસતીયો ગરવો ગઢ મીઠું ન્યા માંડી રહ્યો ઢોલ વગાડે હાથ મણે દરિયો તારી જળલ જોતું રે ઓપી રજી ગમણી મારી સોનલ માની રે ઘરો ઘર મેર ઘણી હનુમંત ધમવાને લગા ઢાળા જેમાં હાલ્યા વેરી હંદા વાળા ગાળા તોડી આવી સાઈડ અને ધોળતીએ ગામડામાં લૂંટવાને અને શિવાજી મહારાજે ઔરંગઝેબની જેલ તોડીને પછી જેલ તોડીને ભાગ્યા ને જંગલમાંથી જાતા 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 ક્યાંક એક ડોહીમાનું કોક ઝૂંપડું જોયું ભૂખ બહુ લાગેલી કે આજ જે ખાવા દઈએ ખાઈ લઉં ઝૂંપડામાં વહી ગયા ડોહીમાં ખીચડી બનાવે છોકરા હાટું ગરમા ગરમ તાંબડીમાં ખીચડી ઉતારી દેગડીમાં એમાં શિવાજી આવ્યો ડોહીમાં શિવાજીને ઓળખ્યા નહીં નામ બહુ સાંભળેલું શિવાજીને બહુ માને પણ એ વખતે ફોટા ને વિડીયા ન એટલે ખબર નહીં કે આ શિવાજી છે જેલના પોશાકમાં હોય એટલે કીધું કે ભૂખ લાગી છે તમારે ખાવું છે તો શિવાજી કીધું હા બેહી ગયા પતરાવડામાં ડોહીમાં એ શિવાજીને અને એની સાથે જેટલા હતા એને બધા બાળકો જે ડોશીના હશે દીકરાના દીકરા જે હોય એને ખીચડી આપી પણ ખીચડી બહુ ગરમ એટલે શિવાજી આમ કોળીઓ લેવા જાય ને ધીમેક દઈને ત્યાં તો એક ઉતાવળું છોકરું તો એને એના ઓલામાં હાથ બોલી દીધો ખીચડીમાં અને હાથ બળી ગયો છોકરું રાયડે થયું મારા હાથ બળ્યો અને ડોહીમાં એ બાળકને ઠબકો આપ્યો શું કીધું ખબર અરે રે તું બહુ ઉતાવળો ઓલો છોકરાને કે બાળકને કે એટલી ઉતાવળ ન કરાય ખબર વગરનો છો શિવાજી જેવો એટલે શિવાજીને વિચાર છે ખબર વગરનો શિવાજી જેવો આમાં ખીચડી છોકરા એટલે કીધું કે મારી શિવાજીના જેવો કેમ તમારા દીકરાનો હાથ બળી જાય દાજી જાય એમાં શિવાજીનો હું વાંક એમ કે આ છોકરો ખબર વગરનો શિવાજી ખબર વગરનો કાં તો કે વચ્ચે સીધો હાથ નાખે ઠરતું ખાવાનું હોય બેટા શિવાજી એવો ઔરંગઝેબની સેનામાં વચ્ચે ખપકે અને શિવાજી મહારાજ ઊભા થઈને પગે લાગ્યા કે માં હું જ શિવાજી છું હવે સમજી ગયો હવે ગોરીલા યુદ્ધ કરી અને ઔરંગઝેબની ઊંઘ હરામ ન કરું તો જીજીબાઈનો જાયો નહીં આ મારી પ્રતિજ્ઞા છે ભલા માણસ હા હવે વચ્ચે નહીં ગોરીલા યુદ્ધ છાપા માર્યું અને પછી જે શિવાજી લડ્યા છે 350 વર્ષ પહેલા ભૂષણ કવિનું લખેલું ચારની સહિતનું કવિ છે સાંભળજો શું કે છે
इंद्रजिमी जंबपार वाड़वसु गंबपार रावणसु दंबपार रघुकुल राजघात पौनवारी बाहपार संभोरति नाहपार जोसहस्त बाहपार रामदीज राज कावादुम दंडपार चिता मृग झुंडपार भूषण वितुंडपार जैसे मृग राज है तैज तम हंस पर कान जिम कंस पर त्यों मलीस वंश पर शेर शिवराज है। चित्तौड़गढ़ थी छूटता चित्तौड़गढ़ थी छूटता मारो महाराणो रजड़तो थई गयो यारावली माट की अनसाखनी सामे थयो एनी राणी एना राजकुंवरो ए बता वस्याता वनवास में અમારા દેશની આવી જનેતા અમારા દેશની આવી માવડીઓ અમ દેશની હારી રામણી અમ દેશની હારી રામણી હજી અમર છે ઇતિહાસ મમાઈમાં સિકોતરમાં દરિયાદેવની દ્વારકાધીશ સર્વે સંતાન की भारत मात की नमः पार्वती पति हर हर महादेव।